Hello friends, welcome all in the fourth part of JEE chapter number 2 inverse trigonometric function. Okay, last session ની અંદર આપણે થોડા ઘણા ક્વેશ્ચન્સ સ્ટાર્ટ કરેલા અને મેઇનલી આપણે હવે કોમનલી જે બેઝિક થિયોરિટિકલ પોઈન્ટ પર જે ડિપેન્ડ કરે છે એવા ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરીએ છીએ, રાઈટ. સૌથી પહેલા આપણે શરૂઆત કરી tan ઇન્વર્સના સિક્વન્સના બેઝ પર ક્વેશ્ચન્સ, પછી આપણે ફંક્શન અને ઇન્વર્સ કેન્સલ થાય એના બેસિસ પર થોડા કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જોયા. લાસ્ટ સેશનથી આપણે સ્ટાર્ટ કર્યું જનરલ ક્વેશ્ચન્સ કે જેમાં ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની ઓલમોસ્ટ બેઝિક બધી જ કાઇન્ડ ઓફ રૂલ્સ રેગ્યુલેશન અંદર યુઝ થઈ જાય, રાઈટ. ડોમેઇન રેન્જ ને કોન્સેપ્ટનો પણ આપણે આમાં યુઝ કરીશું. ઓકે, સો કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે ઇન્ટીજર પાર્ટ ઓફ cot ઇન્વર્સ x પ્લસ ઇન્ટીજર પાર્ટ ઓફ cos ઇન્વર્સ x. ઇન્ટીજર પાર્ટ ઓફ cot ઇન્વર્સ x પ્લસ ઇન્ટીજર પાર્ટ ઓફ cos ઇન્વર્સ x ઇક્વલ્સ ટુ 0 આવું કીધું છે. x નોન નેગેટિવ રિયલ નંબર છે, તો આ ઇક્વેશનને સોલ્યુશન કયા ઇન્ટરવલમાં મળશે એવું ચેક કરવું છે. એટલે તમે 1 by 1 x ની વેલ્યુઝ પુટ કરતા જાઓ, રાઈટ. હવે આપણને ખબર જ છે કે cos ઇન્વર્સ માટે ડોમેઇન શું હોય, તો -1 થી 1, અને cot ઇન્વર્સ માટે ડોમેઇન તો r થઈ ગયો, રાઈટ. તો તમારે -1 થી 1 માં એવી કઈ વેલ્યુઝ નો સેટ હશે કે જેના માટે આ ઇક્વેશન સેટિસ્ફાય થશે, એ આપણે ચેક કરવાનું છે. ઓકે, તો જે આમાં પોઈન્ટ જે તમારે પહેલા તો ખ્યાલ ધ્યાનમાં રાખવાના છે તે કે પહેલા તો ઇન્ટીજર વેલ્યુ કઈ પોસિબલ થશે. હવે તમે જો ડોમેઇન ની વાત કરો, રેન્જ ની વાત કરો, તો આપણને બધાને ખબર છે કે cot ઇન્વર્સ x જે છે એનો આન્સર 0 થી પાઈ માં આવે, ઓપન ઇન્ટરવલ. અને cos ઇન્વર્સ x નો બી જે આન્સર છે એ પણ 0 થી પાઈ માં જ આવશે, બટ અહીંયા ક્લોઝ ઇન્ટરવલ આવશે. હવે ધ્યાનથી સમજવાની વસ્તુ એ છે કે 0 થી પાઈ એટલે કે 0 થી 3.14, આ 0 થી 3.14 માં કેટલા ઇન્ટિગ્રલ પોર્શન આવ્યા? તો હું 0 થી સ્ટાર્ટ કરું તો અહીંયા 3.14 હોય, તો વચ્ચે 1, 2, 3 અને 0 ઇટસેલ્ફ, રાઈટ. એટલે 0, 1, 2 અને 3 આ 4 ઇન્ટિગ્રલ પાર્ટ આવ્યા. ધેટ મીન્સ કે cot ઇન્વર્સ x નો ઇન્ટિગ્રલ પાર્ટ ક્યાં તો 0 પોસિબલ હશે, અથવા તો 1 પોસિબલ હશે, અથવા 2 અથવા તો 3, ને સેમ વે cos ઇન્વર્સ નો પર ઇન્ટિગ્રલ પાર્ટ આ જ પોસિબલ હશે. તો બંનેનું એડિશન 0 થવા માટેની એક જ પોસિબિલિટી છે, રાઈટ. તો જે ઉપરનું ગિવન ઇક્વેશન છે એ એક જ કન્ડિશનમાં પોસિબલ હશે કે જ્યારે ઇન્ટીજર cot ઇન્વર્સ x નો આન્સર બી 0 થાય અને ઇન્ટીજર cos ઇન્વર્સ x નો બી આન્સર 0 થાય, રાઈટ. આ જે કન્ડિશન હશે કે જેમાં બંનેનું એડિશન 0 થશે. કારણ કે પહેલું રીઝન, બંનેની જે રેન્જ છે એ પોઝિટિવ છે, રાઈટ. એટલે કોઈ પણ બે પોઝિટિવ વેલ્યુનું એડિશન ક્યારે બી 0 નહીં થાય. ઓકે, સ્ટીલ આન્સર 0 છે, ધેટ મીન્સ કે એક જ પોસિબિલિટી હશે કે બંનેની ઇન્ટિગ્રલ વેલ્યુઝ 0 થવી જોઈએ. હવે એને માટે કોઈ પણ પોઈન્ટ ઇન્ટિગ્રલ વેલ્યુ 0 ક્યારે થાય, તો ઇમ્પ્લાઇઝ આપણને એવું ખ્યાલ આવી જાય કે 0 લેસ ધેન cot ઇન્વર્સ x લેસ ધેન 1 તથા 0 લેસ ધેન cos ઇન્વર્સ x લેસ ધેન 1. ઓકે, એટલે અહીંયા તમારે જો ઇક્વાલિટી મૂકવી હોય તો પણ તમે મૂકી શકો. ઓકે, એટલે 0 થી 1 ની વચ્ચે cot ઇન્વર્સ x નો આન્સર જ્યારે હશે તો આપણે એવું કહી શકીએ કે એનો ઇન્ટિગ્રલ પાર્ટ 0 હશે, અને જ્યારે cos ઇન્વર્સ નો બી જવાબ 0 થી 1 માં હશે ત્યારે પણ આપણે કહી શકીએ કે એનો ઇન્ટિગ્રલ પાર્ટ 0 હશે. ચાલો, હવે બંને ઇનઇક્વાલિટીઝમાં તમે cot અને cos અપ્લાય કરો તો આપણને બધાને જ ખબર છે કે cot અને cos એ ડિક્રીઝિંગ ફંક્શન થયા. 0 થી 1 એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં cos પણ ડિક્રીઝિંગ છે અને cot તો ઓલવેઝ બધા જ ક્વોડ્રન્ટમાં ડિક્રીઝિંગ છે. તો જો હું ઇનઇક્વાલિટી લગાવું તો cot 0 ગ્રેટર ધેન cot ઓફ cot ઇન્વર્સ x લેસ ધેન ગ્રેટર ધેન cot 1, રાઈટ. તો એનો સીધો જ મિનિંગ આપણને cot ઓફ cot ઇન્વર્સ x એટલે x ગ્રેટર ધેન cot 1. એટલે એનો મિનિંગ એવો થયો કે x ની વેલ્યુ cot 1 થી સ્ટાર્ટ કરીને ઇન્ફાઇનાઇટ સુધી જશે, રાઈટ. એટલે પહેલી ઇનઇક્વાલિટી જે તમને મળી, પહેલી જે x ની કન્ડિશન મળી કે જેને માટે ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ cot
0 થાય એ આપણને આ મળી કે cot 1 થી લઈને ઇન્ફાઇનાઇટ હશે, તથા cos 0 greater than cos of cos inverse x greater than cos 1, એટલે cos 0 એટલે 1 greater than x greater than cos 1, એનો મીનિંગ કે x belongs to cos 1 થી લઈને 1 ની વચ્ચે. એટલે હવે બે ઇનઇક્વાલિટી આપણને મળી ગઈ, રાઈટ? કે એક ઇનઇક્વાલિટી આવી, એક કન્ડિશન, એક ઇન્ટરવલ આવ્યો x ની વેલ્યુઝ નો cot 1 થી ઇન્ફાઇનાઇટ, અને બીજો ઇન્ટરવલ આવ્યો cos 1 થી 1. તો હવે આ બંનેનો કોમન ઇન્ટરસેક્શન એટલે કે કોમન રીજન આપણે ચેક કરવાનું કે જેને માટે આ કન્ડિશનનું સેટિસ્ફેક્શન થતું હોય. ઓકે, સો આપણને અત્યારે એટલું તો ક્લિયર જ છે કે જો હું સ્કેલ બતાવું તો આ અપ ટુ ઇન્ફાઇનાઇટ, અહીંયા કશે 1 હશે. કન્ફ્યુઝન જે હશે તે જ હશે કે cot 1 અને cos 1 માંથી કોણ આગળ અને પાછળ હશે, એટલે કે કઈ વેલ્યુ ગ્રેટર હશે, રાઈટ? સો એના માટે બહુ સિમ્પલ વે તમે એક વિચારો તો ખાલી તમે cos અને cot નો ગ્રાફ વિચારો. તો cos નો ગ્રાફ અહીંયાથી સ્ટાર્ટ થઈને કંઈક આ રીતે ચાલુ થાય. આપણે ખાલી ફર્સ્ટ ક્વાર્ટરની જો વાત કરવી હોય તો હું ખાલી 0 થી લઈને પાઈની જ વાત કરું, આવો cos નો ગ્રાફ મળશે, બરાબર? હવે આ જે પોઈન્ટ છે તે 0 છે. હવે 0 પર cos નો આન્સર 1 છે, બટ 0 પર cot નો આન્સર ઇન્ફાઇનાઇટ હશે, એટલે એનો મીનિંગ કે cot જે છે તે 0 પર ઇન્ફાઇનાઇટ થી ડિક્રીઝ થતું જશે, અને ડિક્રીઝ થઈને બંનેનો કોમન વેલ્યુ કયા પોઈન્ટ પર આવશે તો કે π/2 પર આવશે. એટલે cot નો ગ્રાફ સ્ટાર્ટ થઈને અહીંયાથી કંઈક આ રીતે આવશે. હા, સો ક્લિયર ખબર પડશે કે 0 થી π/2 ના ઇન્ટરવલમાં, 0 થી π/2 ના ઇન્ટરવલમાં ઓલવેઝ આપણે એવું લખી દઈએ કે ફોર ઓલ x belongs to 0 to π/2 always cot x is greater than cos x. આ ઇનઇક્વાલિટી તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. એટલે જો કોઈ કોમન વેલ્યુ આવે છે તો કમ્પલસરી cot 1 ની વેલ્યુ અહીંયા cos 1 હશે અને અહીંયા જ cot 1 હશે, રાઈટ? સો હવે તમે ચેક કરો કે જે cos માટેની ઇન્ટરવલ આવ્યો છે તે cos 1 થી લઈને 1 ની વચ્ચે છે, અને cot માટે જે ઇનઇક્વાલિટી આવી છે તે અપ ટુ ઇન્ફાઇનાઇટ છે. તો આ બંનેનો કોમન રીજન શું આવ્યો? સો એનો મીનિંગ કે ધેરફોર x ની કોમન વેલ્યુ થઈ જશે cot 1 થી લઈને 1 ની વચ્ચે, રાઈટ? સો તમારો જે આન્સર હશે ધેટ વિલ બી બી. બી ઇઝ યોર આન્સર, રાઈટ? જો ફરીથી બોલું છું, બહુ સિમ્પલ કોન્સેપ્ટ યુઝ કર્યો છે કે બે ઇન્ટીજર પાર્ટનું એડિશન 0 થાય છે. હવે cot ઇનવર્સ અને cos ઇનવર્સ બે એવા ફંક્શન છે કે જે બંનેનો આન્સર 0 થી પાઈમાં, એટલે બંનેની રેન્જ પોઝિટિવ જ જાય છે. હવે પોઝિટિવ રેન્જ વાળા બે ફંક્શનનું એડિશન 0 થવા માટેની એક જ પોસિબિલિટી હોય કે બંનેનો આન્સર 0 થાય. એટલે આપણે પહેલી કન્ડિશન એવી લીધી કે cot ઇનવર્સનો પણ ઇન્ટિગ્રલ પાર્ટ 0 થવો જોઈએ અને cos ઇનવર્સનો પણ ઇન્ટિગ્રલ પાર્ટ 0 થવો જોઈએ. હવે બંનેના ઇન્ટિગ્રલ પાર્ટ 0 થવા માટેની પોસિબિલિટી શું? તો કે ભાઈ બંનેની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હોવી જોઈએ. હવે બંનેની વેલ્યુ 0 થી 1 માં હોય એના માટે આપણે બંને માટે cot અને cos ને બંને ઇનઇક્વાલિટીમાં એક વાર ચેક કર્યું. એટલે ફર્સ્ટ ઇનઇક્વાલિટીમાં તમે જુઓ તો 0 લેસ cot ઇનવર્સ x લેસ 1 માં તમે બંને બાજુ cot અપ્લાય કરો તો cot ડિક્રીઝિંગ ફંક્શન હોવાથી ઇનઇક્વાલિટી ચેન્જ થશે. એટલે x ની વેલ્યુ ગ્રેટર ધેન cot 1 મળી. ધેટ મીન્સ કે x બિલોંગ્સ ટુ cot 1 થી ઇન્ફાઇનાઇટ. ઓકે, એવું જ cos માટે બી તમે વિચારો, રાઈટ? તો cos માટે તમને મળશે cos 1 થી 1 ની વચ્ચે. હવે જે કન્ફ્યુઝન ઊભું થાય તે એ થાય કે ભાઈ 1 અને ઇન્ફાઇનાઇટ તો ચલો પ્લેસ થઈ જાય, બટ cot 1 અને cos 1 માંથી કોણ ગ્રેટર અને કોણ લેસ? તો એને માટે આપણે આ ગ્રાફ ધ્યાનમાં લઈ દો કે 0 થી પાઈ ની વચ્ચે cos નો ગ્રાફ ઓલવેઝ લેસ ધેન cot નો ગ્રાફ હશે, ને એમાં પણ મેઇનલી 0 થી લઈને π/2 ની વચ્ચે હશે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો. આમાં કમ્બાઇન કોન્સેપ્ટ છે, ફંક્શનનો પણ ફંક્શન આવી જાય છે ને ઇન્વર્સ ફંક્શનનો બી કોન્સેપ્ટ આવી જાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે ધ નંબર ઓફ સોલ્યુશન્સ ફોર ધ ઇક્વેશન. એટલે તમને એક ઇક્વેશન આપી દીધું છે. ઇક્વેશન છે 2 sin ઇનવર્સ root of x square minus x plus 1 plus cos inverse of x square minus x equals to 3π/2. હવે આ કન્ડિશનને સેટિસ્ફાય કરતી x ની વેલ્યુઝ તમારે ચેક કરવી છે, રાઈટ? સો હવે આમાં પણ સૌથી પહેલો
એક પોર્શન તમારે એવો ચેક કરવો પડે કે x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન અને આ x સ્ક્વેર માઇનસ એક્સ બંને ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હોવા જોઈએ. એટલે ફર્સ્ટ કન્ડિશન કે x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન ની વાત કરીએ. જો આને હું પરફેક્ટ સ્ક્વેરમાં બનાવું, કન્વર્ટ કરું, તો એનો મિનિંગ કે x માઇનસ હાફ હોલ સ્ક્વેર પ્લસ 3/4. એટલે એનો મિનિંગ આપણને અહીંયા એવું ખબર પડે કે x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન બિલોંગ્સ ટુ વોટ? 3/4 થી ઇન્ફાઇનાઇટ. જો સમજો 3/4 થી ઇન્ફાઇનાઇટ આવી આની રેન્જ આવે છે, રાઈટ? તમે ચેક કરો તો અહીંયા જે મેં લખ્યું છે તે શું બતાવ્યું છે કે સૌથી પહેલા તો મેં +1/4 એટલે 1 ના બે પાર્ટ પાડી દીધા. હવે x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1/4 એટલે x માઇનસ હાફ નો સ્ક્વેર થઈ ગયો, એટલે આ પરફેક્ટ સ્ક્વેર થઈ ગયો, પ્લસ 3/4. એટલે હવે તમે x ની કોઈ પણ વેલ્યુ બિલોંગ્સ ટુ r માંથી લો તો જો આનો આન્સર x માઇનસ હાફ નો આન્સર 0 પણ થાય તો તમારો મિનિમમ આન્સર કેટલો હશે? 3/4 હશે. ઓકે, હવે આ જ વસ્તુને મને રૂટમાં લખવી હોય તો એનો મિનિંગ કે રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 બિલોંગ્સ ટુ વોટ? તો એ રૂટ 3/2 થી લઈને ઇન્ફાઇનાઇટ હશે. બટ આપણને એવું ખ્યાલ જ છે કે જો આ સાઇન ઇનવર્સમાં હશે, સાઇન ઇનવર્સ નો ડોમેન બને છે, તો સાઇન ઇનવર્સ નો ડોમેન તો કોની વચ્ચે આવવો જોઈએ? રૂટ 3/2 એટલે -1 થી લઈને 1 ની વચ્ચે. એટલે જો આ રૂટ 3/2 થી ઇન્ક્રીઝ થાય છે તો એ મેક્સિમમ કયા પોઈન્ટ સુધી જઈ શકશે? તો કે 1 સુધી જ જઈ શકશે, એનાથી વધારે પોસિબલ થવાનું નથી. ઓકે, સો આ પોઈન્ટ તમારો ક્લિયર થવો જોઈએ. સેકન્ડ, બીજી જે ઇનઇક્વાલિટી જોઈ છે તે આના માટે જોઈ છે. સો સેકન્ડ પોઈન્ટ કે x સ્ક્વેર માઇનસ એક્સ નો બી આન્સર ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 થવો જોઈએ. એટલે x ઇન્ટુ x માઇનસ 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. સો હવે તમે વિવિકવ મેથડ નો યુઝ કરો છો, આના પરથી તમને ખ્યાલ આવે કે જો આ x ઇન્ટુ x માઇનસ 1 હોય તો અહીંયા 0 છે ને અહીંયા 1 છે, તો ક્લિયર છે કે ક્યાં તો આન્સર લેસ 0 માટે હશે. એટલે જો હું x ની વેલ્યુ લેસ ધેન 0 લઉં તો x પણ નેગેટિવ ને x માઇનસ 1 પણ નેગેટિવ, તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, રાઈટ? 0 થી 1 માં આન્સર નેગેટિવ આવશે અને 1 થી ગ્રેટર માં આન્સર પોઝિટિવ આવશે, રાઈટ? તો આ ઇક્વેશનને સેટિસ્ફાય કરતો x ની ઇન્ટરવલ કઈ મળશે? x નું ઇન્ટરવલ કયું મળશે? તો કે x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 યુનિયન 1 થી ઇન્ફાઇનાઇટ. તો હવે તમારે આ બે પોર્શન પરથી તમને એવો ખ્યાલ આવવો જોઈએ કે આ જે કન્ડિશન છે x ઇન્ટુ x માઇનસ 1 એટલે કે x સ્ક્વેર માઇનસ એક્સ વાળી કન્ડિશન, એને માટે 0 ઓર ગ્રેટર ધેન 0 માટે આ ઇનઇક્વાલિટી આવી. જ્યારે અહીંયા જે આ x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 છે એ તો બધી જ વેલ્યુ માટે પોસિબલ છે, રાઈટ? ધેટ મીન્સ કે આ જે ઇનઇક્વાલિટી છે x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1, રાઈટ, એ તો x ની કોઈ પણ વેલ્યુ માટે તમને પોઝિટિવ આન્સર જ આપે છે, બીકોઝ એ રૂટમાં છે. એટલે આપણે ચેક કરવું પડે કે કોને માટે આન્સર પોઝિટિવ મળે છે. પણ આપણે ચેક કર્યું કે x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 ની જે રેન્જ છે તે 3/4 થી ઇન્ફાઇનાઇટ છે, એટલે x ની વેલ્યુ પર ડિપેન્ડ કરતી નથી. એટલે કે x ની તમે કોઈ બી વેલ્યુ મૂકો, રાઈટ? તો અહીંયા આપણે લખી શકીએ કે x બિલોંગ્સ ટુ r. તો હવે આપણે ખાલી એ ચેક કરવાનું કે જો આ x બિલોંગ્સ ટુ r હોય અને અહીંયા x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 0 અને 1 ટુ ઇન્ફાઇનાઇટ હોય તો આ બંનેનો કોમન પોઈન્ટ કયો આવે? તો ક્લિયર છે કે આ બંનેના કોમન પોઈન્ટ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 અને 1 થી ઇન્ફાઇનાઇટ જ હશે, રાઈટ? પણ એમાંથી પણ આપણે એવી જ વેલ્યુ પુટ કરવાની કે જેને લીધે સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ ની વેલ્યુ -1 થી 1 માં હોય. એટલે તમારે અહીંયા ટોટલ 3 પોઈન્ટ ચેક કરવાના આવશે. પહેલો, એક તો x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 પોઝિટિવ થવું જોઈએ એવી જ x ની વેલ્યુ લેવાની. સેકન્ડ, x સ્ક્વેર માઇનસ એક્સ પણ પોઝિટિવ થાય એવી જ વેલ્યુ લેવાની. વિથ ધેટ આ બંનેની વેલ્યુ કમ્પલસરી કોની વચ્ચે આવવી જોઈએ? 0 થી લઈને 1 ની વચ્ચે જ આવવી જોઈએ. કન્ફર્મ, બીકોઝ સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ માટે આપણને ડોમેન ખબર છે -1 થી 1. હવે તે સ્ક્વેર રૂટમાં છે એટલે કમ્પલસરી એ વેલ્યુઝ શેમાં કન્વર્ટ થઈ જશે? 0 થી 1 માં કન્વર્ટ થઈ જશે. એટલે 3 વસ્તુ, x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 ગ્રેટર ધેન 0, x સ્ક્વેર માઇનસ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. વિથ ધેટ x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 0 થી 1 માં પણ જોઈએ અને x સ્ક્વેર માઇનસ એક્સ પણ 0 થી 1 માં જોઈએ, રાઈટ? સો આ બધી જ વેલ્યુઓને તમે જસ્ટિફાય કરો તો એના માટે તમને કઈ પોસિબિલિટી મળશે? તો પહેલા તો જે આપણે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 માટેની વાત કરી તો તમને બે ઇનઇક્વાલિટી મળી, એક x બિલોંગ્સ ટુ r અને બીજું મળ્યું x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 0 અને 1 ટુ ઇન્ફાઇનાઇટ, રાઈટ? આ બે કન્ડિશન એવી છે કે જેને માટે સ્ક્વેર રૂટ ની અંદર પોઝિટિવ વેલ્યુ આવે છે. બટ હવે જે પોઈન્ટ આપણે ચેક કરવાનો છે તે કરવાનો કે જેને માટે સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ ના પણ ડોમેન જસ્ટિફાય થાય. ઓકે, તો આવું ક્યારે પોસિબલ બનશે?
તો આવું ત્યારે જ પોસિબલ બનશે જ્યારે હું x ની વેલ્યુ 1 મૂકું ઓર x ની વેલ્યુ 0 મૂકું. આ બે જ પોસિબિલિટીની અંદર તમને આ કન્ડિશન મળશે. ચેક કરો, તમે 1 થી ગ્રેટર કોઈ પણ વેલ્યુ જાઓ, 1 થી ગ્રેટર કોઈ પણ વેલ્યુ જાઓ, પછી 1 થી ગ્રેટર પણ વેલ્યુ જશો, સપોઝ 2 મૂકશો, તો 2 મૂકશો તો cos ઇન્વર્સ ઓફ x સ્ક્વેર માઇનસ x જસ્ટિફાય નહીં થશે. તમે 2 પુટ કરો તો 2 સ્ક્વેર એટલે 4, 4 માઇનસ 2 2, તો રૂટમાં 2 વિચ ઇઝ ગ્રેટર ધેન 1, રાઈટ. એવું તમે 0 થી લેસ જાઓ, -1 પુટ કરો, રાઈટ, -1 પુટ કરશો તો -1 નો સ્ક્વેર એટલે 1 and minus minus plus 1 તો 2 થઈ ગયું, so which is again root 2 which is greater than 1, right. so શું ખ્યાલ આવ્યો તમને કે આ બંને જે આન્સર છે તે ખાલી બે જ પોઈન્ટ પર પોસિબલ થશે. that means કે which is only possible when x equals 0 and x equals 1. એટલે સમજો x belongs to r કેમ? કારણ કે x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 બધી જ વેલ્યુ માટે પોઝિટિવ આન્સર આપે છે. માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 ને 1 થી ઇન્ફાઇનાઇટ કેમ? કારણ કે આ જ ઇન્ટરવલમાં x સ્ક્વેર માઇનસ x નો આન્સર પોઝિટિવ છે. બટ આ બંનેમાંથી પણ આપણે એવી જ વેલ્યુ લેવાની છે કે જેનાથી સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સના ડોમેન પણ જસ્ટિફાય થાય. તો એવી માત્ર બે જ કન્ડિશન ઊભી થશે, એક 0 અને બીજી 1. તો હવે ફર્સ્ટ જો હું x ઇક્વલ 0 પુટ કરું તો LHS તો 2, ચાલો x ઇક્વલ 0 એટલે અહીંયા સાઇન ઇન્વર્સ 1 અને કોસ ઇન્વર્સ સાઇન ઇન્વર્સ 1 પ્લસ કોસ ઇન્વર્સ 0, તો આ 2 into પાઈ બાય 2 પ્લસ કોસ ઇન્વર્સ 0 એટલે પણ પાઈ બાય 2 થઈ ગયું, તો આ પાઈ પ્લસ પાઈ બાય 2 એટલે 3 પાઈ બાય 2. એનો મીનિંગ કે 0 માટે પોસિબલ તો છે જ. બીજું x ઇક્વલ્સ 1 વિચારીએ તો LHS 2, 1 હશે તો પણ સાઇન ઇન્વર્સ 1 જ થવાનું અને કોસ ઇન્વર્સ 0 જ થશે, તો 2 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2, સો અગેન પાઈ પ્લસ પાઈ બાય 2 એટલે 3 પાઈ બાય 2, રાઈટ. સો તમને એ કેટલા સોલ્યુશન્સ મળ્યા? એક x ઇક્વલ્સ 0 ઇઝ વન ઓફ ધ સોલ્યુશન અને બીજું x ઇક્વલ્સ 1 ઇઝ ધ સોલ્યુશન. સો નંબર ઓફ સોલ્યુશન્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2. ધ્યાનથી સમજો, વેલ્યુઝ નથી પૂછી કે કઈ વેલ્યુઝ મળે છે, અહીંયા તમને પૂછ્યું છે કે નંબર ઓફ સોલ્યુશન્સ, તો એવી કેટલી વેલ્યુ મળે છે? તો બે વેલ્યુ મળી, એક x ઇક્વલ્સ 0 મળી અને એક x ઇક્વલ્સ 1 મળી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે નંબર ઓફ સોલ્યુશન્સ, જો પાછા સેમ ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે બધા. ઓકે, સો cos inverse 1 minus x plus m cos inverse x equals to n pi by 2. કન્ડિશન જે ઇમ્પોર્ટન્ટ છે તે આ છે કે m ગ્રેટર ધેન 0 અને n લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 છે, રાઈટ. સો હવે અહીંયા તમારે ફરીથી એ જ પોર્શન ચેક કરવો છે કે જો આ ઇક્વેશન હોય તમારી પાસે તો એવી x ની કઈ કઈ વેલ્યુ પોસિબલ બનશે. ઓકે, ચાલો હવે આમાં વિચારવાનું એ થાય કે m અને n બંને અનનોન છે, રાઈટ. પણ તો એના પરથી કન્ડિશન કેવી રીતે જસ્ટિફાય થાય? હવે જો m અને n અનનોન હોવાની સાથે એ લોકોએ કન્ડિશન આપી દીધી છે કે m પોઝિટિવ છે અને n નેગેટિવ છે. તો અહીં પહેલું કે જો n લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હોય તો n પાઈ બાય 2 નો બી આન્સર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 જ થશે, રાઈટ. તથા તમે એમ વિચારો કે કોઈ બી x ની કિંમત લઈ લો, એવી જ લેવાની કે જેનાથી cos ઇન્વર્સ નો ડોમેન ડિફાઇન થાય. ઓકે, તો તમે એમ વિચારો કે cos ઇન્વર્સ 1 માઇનસ x નો આન્સર શેમાંથી બિલોંગ કરશે? તો ભાઈ કમ્પલસરી બિલોંગ્સ ટુ 0 થી પાઈ માં બિલોંગ કરશે, રાઈટ. અને cos ઇન્વર્સ x નો બી આન્સર બિલોંગ્સ ટુ વોટ? 0 થી પાઈ જ થશે. તો જો હું એની સાથે m ને મલ્ટીપ્લાય કરી દઉં તો m cos ઇન્વર્સ નો આન્સર બિલોંગ્સ ટુ વોટ? તો 0 થી m પાઈ. હવે આપણને આ ક્લિયર થાય છે કે m પોઝિટિવ છે, રાઈટ. તો હવે તમે એમ વિચારો કે cos ઇન્વર્સ 1 માઇનસ x 0 થી પાઈ, m cos ઇન્વર્સ x 0 થી m પાઈ, એનો મીનિંગ કે cos ઇન્વર્સ 1 માઇનસ x પ્લસ m cos ઇન્વર્સ x નો આન્સર ગ્રેટર ધેન 0 જ થવો જોઈએ.
રાઈટ, અને બંનેની વેલ્યુ 0 થાય એટલે કે બંનેનું એડિશન 0 થાય એવી કોઈ પોસિબિલિટી આવવાની જ નથી. મેં કેમ ગ્રેટર ધેન 0 લખ્યું? કારણ કે cos ઇન્વર્સ 1 માઇનસ x નો આન્સર 0 અથવા 0 થી પાઈ ની વચ્ચે એટલે કે 0 થી ગ્રેટર. m cos ઇન્વર્સ x નો બી આન્સર 0 અથવા એનાથી ગ્રેટર. તો બંનેનું જ્યારે એડિશન કરશો તો બંને પોઝિટિવ જ છે, તો એડિશન બી પોઝિટિવ જ થશે. તો કદાચ કોઈકને એવો સવાલ ઉભો થાય કે બંનેનો આન્સર 0 પોસિબલ હશે. પાછું એ જે આપણે પહેલા ક્વેશ્ચનમાં સોલ્વ કર્યું કે બે પોઝિટિવનો આન્સર 0 થવા માટે, એડિશન 0 થવા માટેની પોસિબિલિટી બંને જ 0 થવું જોઈએ. પણ અહીંયા બંને પોઈન્ટ 0 થવાના નથી. એટલે કે ન તો cos ઇન્વર્સ 1 માઇનસ x કે ન તો cos ઇન્વર્સ x બંને સેમ વેલ્યુ પર 0 થશે નહીં. ઓકે, એટલે આનો આન્સર ઓલવેઝ ગ્રેટર ધેન 0. એટલે એનો મીનિંગ કે LHS તમે બોલ્યા ગ્રેટર ધેન 0, જ્યારે RHS જે છે તથા RHS જે છે એ ઓલવેઝ લેસ 0 જ આવવું, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. માટે x ની એવી કોઈ જ વેલ્યુ નથી મળવાની કે જેમાં LHS equals to RHS થશે. Therefore LHS not RHS for all x belongs to R. Therefore no solution exists. રાઈટ, એટલે એવું કોઈ જ સોલ્યુશન મળવાનું નથી, એટલે 0 વેલ્યુઝ. ક્રોસ વેરિફિકેશન માટે કોઈ પણ એક m અને n ની વેલ્યુ લઈ લેવાની. બરાબર, ધારો કે કોઈકને એમ થાય કે n લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 છે, તો ચલો n ઇક્વલ્સ 0 લઈ લઈએ. અને m ની વેલ્યુ ગ્રેટર ધેન 0, તો m ઇક્વલ્સ 1 લઈ લઈએ. બરાબર, ખાલી જસ્ટ ફોર યોર સેક, સમજવા માટે હું એમ કહું કે n ઇક્વલ્સ 0 અને m ઇક્વલ્સ 1, તો તમને ઇક્વેશન મળ્યું cos ઇન્વર્સ 1 માઇનસ x પ્લસ cos ઇન્વર્સ x ઇક્વલ્સ ટુ 0. રાઈટ, સો હવે આના પરથી તમે એવું કહી શકો કે cos ઇન્વર્સ 1 માઇનસ x ઇક્વલ્સ ટુ માઇનસ cos ઇન્વર્સ ઓફ x. હવે આવી પોસિબિલિટી ક્યારે પણ ઊભી થવાની જ નથી. કેમ નહીં ઊભી થાય? વિચારો. કારણ કે આપણને ખબર છે કે x ની કોઈ બી વેલ્યુ મૂકો, cos ઇન્વર્સ 1 માઇનસ x નો આન્સર ઓલવેઝ 0 થી પાઈ માં જ હશે. અને cos ઇન્વર્સ x નો આન્સર 0 થી પાઈ માં, cos ઇન્વર્સ 1 માઇનસ x નો બી આન્સર 0 થી પાઈ માં, cos ઇન્વર્સ x નો આન્સર પણ 0 થી પાઈ માં, પણ કેવો? નેગેટિવ, એટલે એ માઇનસ પાઈ થી 0 થઈ જશે. તો એનો મીનિંગ કે અગેન એ પર જે આપણે કન્ડિશન લખી તે જ કે LHS પોઝિટિવ હશે અને RHS નેગેટિવ હશે, તો એ ક્યારે પણ ઇક્વલ થવાનું નથી. ઓકે, સો આમાં પણ એ જ પોસિબિલિટી કે LHS ઓલવેઝ પોઝિટિવ અને RHS ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ધેરફોર નો સોલ્યુશન એક્ઝિસ્ટ. રાઈટ, હવે જ્યારે પણ mn એટલે કે આવું કોઈક અનનોન ના ફોર્મેટમાં આવે તો એ વ્યાપક રીતે બધી જ કન્ડિશન માટે સાચું જ પડતું હોય. એટલે કે કોઈકને એમ થાય કે n ઇક્વલ્સ અને m ને બદલે કોઈ બીજી વેલ્યુઝ લઈને ચેક કરીએ તો પણ કન્ડિશન આ જ ઊભી થશે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે x પ્લસ 1 બાય x ઇક્વલ્સ ટુ 2, then principal value of sin inverse x. તો તમારે એવું ચેક કરવું છે કે આ સોલ્યુશન પરથી x ની એવી કઈ વેલ્યુ મળે, રાઈટ, અને એના પરથી તમને sin inverse x ની વેલ્યુ જોઈએ છે. હવે જો આને બે રીતે સોલ્વ થાય. પહેલા તો આપણે આ ઇક્વેશનને સોલ્વ કરીએ. એટલે x સ્ક્વેર પ્લસ 1 બાય x ઇક્વલ્સ ટુ 2, એટલે x સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ્સ ટુ 2x, તો x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0, તો x માઇનસ 1 હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. તો એનો મીનિંગ કે x ઇક્વલ્સ 1 મળી ગયો. અને જો x ઇક્વલ્સ 1 મળે, સો ધેરફોર sin ઇન્વર્સ x ઇક્વલ્સ sin ઇન્વર્સ 1 ઇક્વલ્સ ટુ પાઈ બાય 2. આ સિમ્પલ વે થી આન્સર મળી ગયો તમને. રાઈટ, સપોઝ જો કોઈ બીજી મેથડ ડાયરેક્ટ વિચારવું હોય તો x પ્લસ 1 બાય x ઇક્વલ્સ ટુ, હવે આ બે વ્યસ્ત સંખ્યાઓનો સરવાળો થયો. હવે એનો જે ગ્રાફ હશે ને તે કમ્પલસરી આવો આવે, આ ગ્રાફ આવે. અને એમાં હવે આપણને એવું ખબર પડવું જોઈએ કે બે વ્યસ્ત સંખ્યાનો સરવાળો હંમેશા 2 અથવા 2 કરતા મોટો. એટલે કે હું એમ લખું કે x પ્લસ 1 બાય x belongs to 2 to infinite or minus infinite થી -2. એટલે આ જે 2 જે છે ને તે મિનિમમ વેલ્યુ થઈ ગઈ. અને આ મિનિમમ વેલ્યુ હંમેશા ક્યારે પોસિબલ થાય? જ્યારે x ઇક્વલ્સ 1 હોય. એટલે ડાયરેક્ટ જ આ x પ્લસ 1 બાય x ઇક્વલ્સ 2 નો ડાયરેક્ટ આન્સર તમારે વિચારવો હોય તો x ઇક્વલ્સ 1 જ થાય. પર જ એને મિનિમમ વેલ્યુ મળી જશે. એટલે આ જે તમે પરફેક્ટ સ્ક્વેર વાળી મેથડ કરી એ નહીં કરો તો પણ ચાલે. તો ડાયરેક્ટ આનાથી તમને ખ્યાલ આવી જાય કે x પ્લસ 1 બાય x ઇક્વલ્સ 2
ઇમ્પ્લાઇઝ x ની વેલ્યુ માત્ર ને માત્ર 1 જ પોસિબલ છે. ઓકે, અને એના પરથી તમને sin ઇન્વર્સ x ની વેલ્યુ મળી જશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે tan ઇન્વર્સ રૂટમાં x² પ્લસ x અને sin ઇન્વર્સ x² પ્લસ x પ્લસ 1 ઇક્વલ્સ ટુ π/2. તમારે નંબર ઓફ રિયલ સોલ્યુશન્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. જો જ્યારે પણ નંબર ઓફ રિયલ સોલ્યુશન્સ આવે ત્યારે તમે ઓપ્શનને કોઈ બી રીતે યુઝ નહીં કરી શકો. સપોઝ અહીંયા ક્વેશ્ચન એવો હોય કે નંબર ઓફ રિયલ સોલ્યુશન ને બદલે ડેશ ઇઝ ધ રિયલ સોલ્યુશન ફોર ધી ઇક્વેશન અને ઓપ્શન ની અંદર x ની વેલ્યુ આપી હોય, જેમ કે અહીંયા 0 2 1 અને ઇન્ફાઇનાઇટ છે, તે x ની વેલ્યુ નથી, એ નંબર ઓફ વેલ્યુઝ ઓફ x છે. બરાબર, એટલે જ્યારે પણ નંબર ઓફ વેલ્યુઝ ઓફ x હોય ત્યારે તમે ઓપ્શનનો ઉપયોગ નહીં કરી શકો. બટ આના જ બદલે જો ઓપ્શન એવા આપ્યા હોય કે ભાઈ x ઇક્વલ્સ ટુ હાફ, x ઇક્વલ્સ ટુ -હાફ, x ઇક્વલ્સ ટુ 0, તો શું થઈ શકે કે ઓપ્શનમાંથી સીધી વેલ્યુ તમારે મૂકી દેવાની. રાઈટ, પણ અહીંયા આપણે ઓપ્શનનો યુઝ કરી શકવાના નથી. અહીંયા આપણે શું કરી લઈએ, તો જો બંનેમાં મને x² પ્લસ x કોમન દેખાય છે, તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે x² પ્લસ x બરાબર tan θ, તો tan ઇન્વર્સ ઓફ tan સ્ક્વેર θ ધારી લઈએ, કારણ કે રૂટ છે ને, એટલે અહીંયા વર્ગમૂળમાં થઈ ગયું tan સ્ક્વેર θ પ્લસ sin ઇન્વર્સ ઓફ tan સ્ક્વેર θ પ્લસ 1 બરાબર π/2. ચલો વર્ગમૂળ કેન્સલ, tan ઇન્વર્સ ઓફ tan θ અને અહીંયા થઈ જશે sec સ્ક્વેર θ, એટલે અહીંયા થઈ ગયું tan ઇન્વર્સ ઓફ tan θ પ્લસ sin ઇન્વર્સ ઓફ sec θ ઇક્વલ્સ ટુ π/2. ઓકે, હવે અહીંયા થીટા કમ્પલસરી બિલોંગ્સ ટુ શું હશે, 0 થી π/2 જ હશે, ફર્સ્ટ ક્વોડરન્ટ હશે. એનું રીઝન તમને કહું કે તમે x² પ્લસ x ઇક્વલ્સ tan સ્ક્વેર θ લીધું, તો tan θ ની વેલ્યુ શું થવી જોઈએ, રૂટમાં x² પ્લસ x કમ્પલસરી, રાઈટ, અને x² પ્લસ x રૂટમાં પોઝિટિવ આન્સર જ આપે અને tan θ તમે સપોઝ કર્યું તો θ પોઝિટિવ ક્યાં મળવું જોઈએ, તો કે θ બિલોંગ્સ ટુ 0 થી π/2 પર જ મળવું જોઈએ. રાઈટ, એટલે અહીંયા તમે સ્ક્વેર રૂટ ની અંદર સ્ક્વેર ને પણ કેન્સલ કરી શકો. રાઈટ, તો અહીંયા ફંક્શન ઇન્વર્સ બી કેન્સલ, એટલે sin ઇન્વર્સ tan ઇન્વર્સ ઓફ tan θ એટલે θ પ્લસ sin ઇન્વર્સ ઓફ sec θ કહી દઈએ ઇક્વલ્સ ટુ π/2. તો sin ઇન્વર્સ ઓફ sec θ ઇક્વલ્સ ટુ π/2 માઇનસ θ. તો sec θ ઇક્વલ્સ π/2 sin π/2 માઇનસ θ થઈ જાય. તો sec θ ઇક્વલ્સ બોલો sin π/2 માઇનસ એટલે cos θ. તો sec θ ઇક્વલ્સ 1/sec θ. તો sec સ્ક્વેર θ ઇક્વલ્સ 1, તો sec સ્ક્વેર θ માઇનસ 1 ઇક્વલ્સ 0 આવ્યું. હવે sec સ્ક્વેર θ માઇનસ 1 એટલે આપણને ખબર જ છે tan સ્ક્વેર θ. tan સ્ક્વેર θ એટલે ઓલરેડી આપણી પાસે વેલ્યુ છે x² પ્લસ x ઇક્વલ્સ 0. સો એનો મીનિંગ કે x કોમન x પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. તો બે પોસિબિલિટી આવી, આઈધર x ઇક્વલ્સ 0 ઓર x ઇક્વલ્સ -1. બટ વેરી કેરફુલ, જ્યારે પણ સોલ્યુશન બેઝ ક્વેશ્ચન હોય, નેવર કન્સિડર ડાયરેક્ટ આન્સર વોટ એવર યુ ગેટ. એટલે અહીંયા તમને x ઇક્વલ્સ 0 ને x ઇક્વલ્સ -1 મળ્યું, તો એ જ આન્સર છે એવું ડાયરેક્ટ એક્સેપ્ટ નહીં જ કરવાનું. શું કરવું પડે, તમારે બંનેને ક્રોસ વેરીફાઈ કરવાનું. ઓપ્શન એટલે કે તમારા ક્વેશ્ચનમાં મૂકવાનું અને ચેક કરવાનું કે LHS ઇક્વલ્સ RHS આવે છે કે નથી આવતું. જેમ કે હું x ઇક્વલ્સ 0 પહેલા મૂકું, તો x ઇક્વલ્સ 0 તમે મૂકો તો tan ઇન્વર્સ 0 ઇન્ટુ 0 પ્લસ 1 એટલે tan ઇન્વર્સ 0 થઈ જશે. એટલે 0 માટેની વાત કરીએ આપણે, તો tan ઇન્વર્સ 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 1 એટલે sin ઇન્વર્સ 1, તો આન્સર π/2 થઈ ગયો. ચલો, તો કરેક્ટ છે. અને એવું જ x ઇક્વલ્સ -1 માટે વિચારો, તો tan ઇન્વર્સ -1 પ્લસ 1 એટલે અગેન tan ઇન્વર્સ 0 અને sin ઇન્વર્સ 1 થઈ જશે. તો આ પણ આન્સર તમારો π/2 થયો. રાઈટ, તો કેટલા નંબર ઓફ સોલ્યુશન્સ આવ્યા ભાઈ, 2 સોલ્યુશન્સ આ there. સમજમાં આવશે, રાઈટ. સો અત્યારે આટલું કન્સિડર કરી, ક્લિયર કરી, કમ્પ્લીટ કરીએ. રાઈટ, રિમેનિંગ નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, ઓર
you have the number also. Okay, so we'll continue with this in next session. Thank you.